કુમજીના મુવાડા ગામમાં રહેતો સાહિલ એક દયાળુ અને ખુશમિજાજ બાળક હતો. રોજ સવારની જેમ તે સ્કૂલે જવા નીકળ્યો. સ્કૂલના રસ્તા પર આજે તેને કંઈક ખાસ દેખાયું. એક નાની બિલાડી ઠંડીમાં કાંપતી, નબળી અને ડરી ગયેલ દેખાઈ. બાળક હોવા છતાં સાહિલનું હૃદય ખૂબ નરમ હતું. તેને તરત લાગ્યું, આ બિચારીને મદદ જોઈએ. સાહિલ તરત જ ઘરે ગયો, મમ્મીને વાત કરી અને ગરમ દૂધ લઈને ફરી ત્યાં પહોંચ્યો. બિલાડીએ શાંતિથી દૂધ પીધું અને એમ તેમની વચ્ચે મીઠી મિત્રતા શરૂ થઈ. દિવસો પસાર થયા. બિલાડી સાહિલને જોઈને ખુશીમાં દોડી આવતી. ગામના લોકો કહેવા લાગ્યા, આ તો સાહિલની નાની મિત્ર છે. એક સાંજે ભારે વરસાદ અને પવન સાથે વાવાઝોડું આવ્યું. સાહિલને મનમાં માત્ર એક જ ચિંતા, મારી બિલાડી ક્યાં હશે? રસ્તામાં ઝાડ પડી ગયું હતું. ત્યાંથી નાનું મ્યાઉં સંભળાયું. સાહિલે ટાળીઓ હટાવી બિલાડીને બહાર કાઢી. એને ઉચકી અને પોતાના રેનકોટમાં છુપાવી લીધી. ઘરે પાછા આવ્યા પછી સાહિલે રૂમાલથી બિલાડીને સૂકવી. બિલાડી ફરી ખુશખુશાલ બની. સાહિલે બિલાડી માટે નાનું ઘર બનાવી દીધું. હવે તે બંને એકબીજાના સાચા મિત્રો બની ગયા. બાળકો, જો તમને વાર્તા ગમી હોય તો કિડ્સ ગુજરાતી સ્ટોરીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.